ગામમાં પણ ભારે વરસાદને કારણે એક મિની ટ્રેક્ટર જે છે તે તણાયું હતું। ભારે વરસાદ વરસ્યો અને ઉપરવાસમાંથી પાણી આવતા કોતરમાં પાણી ભરાઈ ગયા હતા અને તેનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં મિની ટ્રેક્ટર જે છે તે ફસાયેલું જોવા મળ્યું। જો કે ચાલક હતો તેનો આબાદ બચાવ થયો છે, પરંતુ પરિસ્થિતિ ખૂબ જ વિકટ અહીં જોવા મળી રહી છે ભારે વરસાદને કારણે, કારણ કે એક તરફ વરસાદ પણ વરસી રહ્યો છે, ઉપરવાસમાંથી ધસમસતું પાણીનો પ્રવાહ પણ છે તે પણ જોવા મળી રહ્યો છે અને તેના કારણે આ કોતરમાં આ મિની ટ્રેક્ટર જે છે તે ફસાયું હતું। આ ઉપરાંત પાવાગઢમાં આહલાદક દ્રશ્યો સર્જાયા। પાવાગઢમાં એક તરફ મંદિરે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ, પર્યટકો, શ્રદ્ધાળુઓ જે છે તે પહોંચી રહ્યા છે। તેઓ આ આહલાદક નજારો જે છે તે માણી રહ્યા છે, ભગવાનના દર્શન પણ કરી રહ્યા છે, મા મહાકાળીના દર્શન કરી રહ્યા છે અને આ આહલાદક નજારો માણતા પણ જોવા મળી રહ્યા છે। પરંતુ પરિસ્થિતિ ખૂબ વિકટ છે। દર્શન કરવાની વાત તો ઠીક છે, પરંતુ જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યાંના સ્થાનિકો જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે। મિત્ર બેંગ્લોરથી આવેલા છે, તેમને લઈને આજે હું દર્શન કરવા આવ્યો છું અને મહાકાલી માના આજે દર્શન કર્યા અને દર્શનમાં એવી શાંતિની અનુભૂતિ થાય મહાકાલી માના દર્શનમાં। તમે તમારું દુઃખ પણ ભૂલી જાઓ। આ મા શક્તિપીઠ કહેવાય છે, પાવાગઢ ધામ કહેવાય છે અને ચાંપાનેર વર્લ્ડ હેરિટેજમાં પણ આવી ગયું છે। ત્યારે અને અમારા મિત્ર ટીવી પર જોયું હતું, નરેન્દ્રભાઈ અમારા પ્રધાનમંત્રીએ ધજા પતાકા લહેરા હતો, એમની ઈચ્છા થઈ કે વડોદરા આવ્યા હતા તો મને ફોન આવ્યો એટલે હું લઈને એમને આવ્યો છું। અમે અમદાવાદથી આવીએ છીએ। રસ્તાની અંદરમાં કોઈ પ્લાન હતું નહીં, પણ વાતાવરણ એટલું મસ્ત હતું કારણ કે અમે લોકો ગાડી પાવાગઢ બાજુ વાળી દીધી માતાજીનું દર્શન, અને ભગવાનની કૃપાથી, માતાજીની કૃપાથી ઓસમ એટમોસ્ફિયર છે અને લોકો જે હિલ સ્ટેશન ઉપર જાય છે મોજ મસ્તી કરવા માટે, તો એ લોકોને ફક્ત કહેવાનું છે કે ભાઈ માતાજીના પ્રાગણ્યની અંદરમાં પણ તમે આવીને જુઓ। અહીંયા હિલ સ્ટેશનથી ઘણી મજા છે, તમે આત્માનું પરમાત્મા સાથે તમને મિલન મળશે અને તમે આધ્યાત્મિક થશો। હંગાતે તમને ભક્તિની શક્તિ જાગશે। સંદેશ ન્યૂઝ હાલ પહોંચ્યું છે ડભોઈ તાલુકાના બંબોજ ગામે, જ્યાંથી ગ્રાઉન્ડ ઝીરો એક્સક્લુઝિવ રિપોર્ટ વાત કરીશું। અહીંયા જે ઢાઢર નદી છે તે હાલ બંબોજ ગામમાં વહી રહી છે। એવા દ્રશ્યો સર્જાયા છે કે દરેક રોડ જે મુખ્ય માર્ગો કહેવામાં આવે છે તેના પર પાણી ભરાયા છે। હાલ બંબોજ ગામના મંદિરોમાં, નવી નગરી હોય અને નીચાણવાળા વિસ્તારોમાં છે પાણી ભરાયા છે। હાલ વાત કરવામાં આવે તો બંબોજ ગામની હાલ પરિસ્થિતિ 6 થી 7 જેટલા ગામોને આ મુખ્ય માર્ગ છે, આ જોડતો રસ્તો છે અને અનેક માર્ગો ઉપર હાલ ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે। કેટલા વર્ષો ત્યાં સમસ્યા? ગામ બંબોજના આ પાણી ઢાઢરનું કેટલું ફરી વળે છે, માટે અમારો છોકરો નિહાળે સ્કૂલે જઈ શકતો નહીં અને નોકરિયાત થયું નહીં નીકળાતું। સ્કૂલે જવાના બાળકોને તકલીફ પડે, નોકરીવાળાને અમોને તકલીફ પડતી હોય છે। પછી પશુ હોય ઢોર કાપડો, તેને કઈ લઈ જઈને બાંધવો આપણે, તો આટલું બધું એ થતું હોય તો કઈ નિકાલ થતો હોય પાણીનો તો સારું। જે ઢાઢર નદી પસાર થઈ રહી છે અને તેના લીધે મુખ્ય માર્ગો ઉપર હાલ પાણી ફરી વળે છે। વાત કરવામાં આવે તો જે અનેક ગામો છે તે અહીંયા સંપર્ક વિહોણા થઈ જતા હોય છે અને જેના કારણે ગ્રામજનોને તકલીફો પડતી હોય છે। કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા।